20-25 મિનિટ પહેલા આ બેન અહીંયા ઓલા છોકરાને ભૂંડા આપીને લઈ જવાની કોશિશ કરતા હતા. ત્યાં બેનને રાડું પાડેલ. તો અમે અહીંયા હતા તો અમે નજીકમાં એ બેનને છોકરાને મુકાવીને મમ્મીને સોંપેલ. તો એ બેન અલગ અલગ એડ્રેસ બોલતા હતા, હોય નશામાં હોય અમને લાગતા. અમે 112 ને ફોન કરેલ. તો કે મારી પાસે કાંઈ નથી ને અમે ડોક્યુમેન્ટ એના ચેક કર્યો તો આધાર કાર્ડ ગીર સોમનાથ જિલ્લાનું નીકળ્યું, ઘણું બધું નીકળ્યું અને મોબાઈલ પણ નીકળ્યો, ચાર્જર પણ નીકળ્યું. આમાં તો મેં એને બચાવ કરેલ બરોબર. એને મેચ પણ એને બેસાડી રાખેલ. પબ્લિક તો ઘણી બધી ભેગી થઈ ગઈ હતી, પણ મેં કીધું 112 ને ફોન કરો, 112 કાર્યવાહી કરશે. મારવા કરતા આમાં ઊંડી તપાસ થાય આપણા માટે મહત્વનું છે. એના માટે તો કંઈ મળવાનું નથી. આમાં ઊંડી તપાસ થાય, પોલીસ ઊંડી તપાસ કરે કે આની કોણ છે, ગીર સોમનાથ જિલ્લાનું એડ્રેસ નીકળ્યું તો આમાં કેવડી મોટી લાઈન હોય અને બધું હોય. એટલે આ લોકો તો જે બાળકને જે ટાર્ગેટ કરેલ એની વાંહે તો આ લોકોને કાંઈ ખબર એટલી પડતી ન હોય બરોબર કાંઈ તકીએ. એટલે એ લોકો તો સમજો સીધા પોલીસ સ્ટેશને જઈને કાર્યવાહી કરે. ત્યાં બાળક તો ક્યાં હોય છે તેનું કાંઈ નક્કી નહોતું, પણ અમે હતા એટલે બચાવ થઈ ગયો. તંત્ર પાસે મારી એ જ માંગ છે કે આમાં ઊંડી તપાસ થાય અને આમાં કોનો હાથ છે એ જોવા મળે બરોબર. એ ક્યાં વેચે છે, શું કરે છે, એની પાસે મોબાઈલ નીકળ્યો છે, ચાર્જર નીકળ્યું, ઘણું બધું નીકળ્યું છે અને અમે એને પોલીસને સોંપેલ છે. બનાવ બનવામાં હું અહીંયા ધંધો કરવાની મતલબ કરતી ધંધો કરું. તો અમારી છોકરીને આવી કરવી 5 વર્ષની દીકરી છે મારી, એને નાસ્તો બતાડ્યો, નાસ્તો લેવા ગઈ તો બાવડું પકડી લઈને ભાગવાની દૂરી કરી. ભાગી તમારી દીકરી ગાડી માં અમને રોવા મળી. ત્યાં થોડો અર્જુન મારી દીકરીને પકડીને લઈ લીધી. તમારી દીકરી આવડી આવી કરી સીધો દે બેન ને પકડી લીધી. તો અમે બાયું ધરપસર કરીને રોડ માં થઈને મારકૂટ કરીને ત્યાં બધા ગામના માણસો કસરત વાળા હતા એ બધા જોઈ ગયા. સામી ખુરશી બેઠા રહી જોઈ ગયા, ધોડી આવ્યા. ધોડીને ભાઈ આવી કરવી તો કે અમે હમણાં જોઈ છીએ. તો તમે મુકાવીને મેં લઈને તકે અહીંયા રોડ માં તો ન મારો પણ અંદર મારો લઈ જઈ તો અંદર લઈ જાય. અમે અંદર લઈ જઈ કરવી ને ના અંદર મારી હા ઉપાડવા તો એ તમે પકડી બાળકોને ગાંડે પકડીને ભાગી તા અમે એને ધરપસર કરીને મારી સાહેબ મારી કરવી. ગામના માણસો એમ બોલ્યા કે રોડ માથા ન મારો, એને અંદર લઈ જઈને મારો. તો હવે મારી પોલીસ મારે એટલી વિનંતી છે કે અમારા ગરીબના છોકરાને આવું ધરપસર કરીને આટલા મોટા શહેરમાં રહીને આવા બાળકોને લૂંટીને આ વ્યક્તિ લઈ જાય છે તો સાહેબ તમારી મારી વિનંતી છે કે આનો ઇલાકો ગમે એ કરો.